દરરોજ 1 ચમચી જીરુંનું સેવન કરો. ચરબી ઘટાડી ગેસ, અપચો, કબજિયાત કરશે દૂર. પાચન તંત્રને લોખંડ જેવું મજબૂત બનાવશે. ચાલો જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવો. જીરું એક ભારતીય મસાલા છે જે મેંગેનીઝ, આયર્ન, કેલ્શિયમ, જસત અને ફોસ્ફરસથી સમૃદ્ધ છે. કઠોળ અથવા શાકભાજીમાં સ્વાદ ઉમેરવા માટે જીરુંનો ઔષધીય ગુણોથી ભરપૂર છે. ટેસ્ટ લાવવા માટે જીરાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. કઠોળ અથવા શાકભાજીના સ્વાદમાં ઉપયોગમાં લેવાતા જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. પેટના અનેક પ્રકારના રોગોમાં તેનો ઉપયોગ આવશ્યક ઔષધિ તરીકે થાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે. લોહીનું પરિભ્રમણ સુધારવાનું હોય કે વજન ઓછું કરવાનું હોય, જીરું એક એવો ઉપાય છે જે બંને માટે કામ કરે છે. હિંગને પીસીને કાળું મીઠું એટલે કે સિંધવ અને જીરું સરખા ભાગે ભેળવીને પેસ્ટ બનાવો. આ પાવડરને રોજ થોડી માત્રામાં દહીં સાથે લેવાથી શરીરની વધારાની ચરબી ઓછી થાય છે. જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પાણીને સવારે જીરા સાથે ઉકાળો અને તે પાણીથી પીવાથી અને જીરું સાથે વધેલા પાણીને ખાવાથી વજન ઘટવા લાગે છે. એક વાતનું ધ્યાન રાખો કે જીરું ખાધા પછી લગભગ 1 કલાક સુધી કંઈ પણ ન ખાઓ. જો પાચન શક્તિ નબળી હોય તો તમે જીરાની ચા પણ પી શકો છો. વજન ઘટાડવા માટે જીરું પાવડર કેળા સાથે ખાઓ. તેનો ઉપયોગ સગર્ભા સ્ત્રીઓમાં ગેસ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે થાય છે. તે સગર્ભા વ્યવસ્થા દરમિયાન ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ યોગ્ય ડિલિવરી માટે પણ દવામાં પણ થાય છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી જીરાનો પાવડર અને 1 ચમચી મધ ભેળવીને તેનું રોજ સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને બધી સમસ્યાઓથી ઘણી રાહત મળે છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરો. આ પાણીને સવારે ઉકાળો. પાણીનો રંગ બદલાય બાદ ગેસ બંધ કરીને ઢાંકીને રાખો. આ પાણી ઠંડુ થાય બાદ પીવો. આ પ્રયોગ દિવસમાં 3 વખત કરી શકાય છે. 2 ચમચી જીરાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ચાવી લો. દરરોજ આમ કરવાથી વજન ઓછું થવા લાગે છે. 5 ગ્રામ દહીંમાં 1 ચમચી જીરાનો પાવડર ભેળવીને રોજ તેનો ઉપયોગ કરો. તમે ચોખા અથવા શાકભાજીમાં જીરું પાવડર મિક્સ કરી શકો છો. 1 ગ્લાસ પાણીમાં જીરું પાવડર અને મધ મિક્સ કરીને રોજ પી શકો છો. દરરોજ જીરાનું પાણી પીવાથી શરીર તાજું રહે છે અને શરીરનું તાપમાન ઠંડુ રહે છે. જીરું પાણી માત્ર ડિહાઇડ્રેશનને અટકાવતું નથી, પરંતુ પાણીની જાળવણીની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે. જો તમે તમારી સ્થૂળતાથી પરેશાન છો તો જીરાનું પાણી તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. જીરુંમાં બળતરા વિરોધી ગુણ હોય છે અને જીરુંનું નિયમિત સેવન કરવાથી બળતરામાં રાહત મળે છે. એટલું જ નહીં, તેમાં ખૂબ જ ઓછી કેલરી પણ હોય છે. જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો જીરાનું પાણી તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. જીરુંમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને જીરુંનું નિયમિત સેવન કરવાથી બળતરામાં રાહત મળે છે. એટલું જ નહીં, તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. અડધો કિલો જીરું પીસીને નાની નાની ગોળીઓ બનાવી લેવાથી પરસેવો ઓછો થાય છે અને તાવ પણ મટે છે. જીરાને પીસીને પેસ્ટ બનાવીને મસાઓ પર લગાવવાથી દુખાવો મટે છે. જીરાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. જીરુંને હિંગ અને સિંગવ મીઠું ભેળવીને મધ અને ઘી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે. જીરું અને સાકર ચોખાના લોટ સાથે મેળવીને પીસીને ચોખાના લોટ સાથે લેવાથી સ્ત્રીઓમાં યોનિ માર્ગ માટે અને ઓછો રક્તસ્રાવ થાય છે. જીરાનું ચૂર્ણ રોજ લેવાથી અંધત્વ દૂર થાય છે. ગાયના દૂધમાં જીરું ઉકાળીને સાકર સાથે ખાવાથી તાવ મટે છે. તાવ હોય તો જીરાને પાણીમાં પલાળી રાખો અને હોઠ પર લગાવો. ધાણા અને જીરુંને ખાંડ સાથે પીસીને ખાવાથી એસિડિટીમાં આરામ મળે છે અને છાતીનો સોજો ઓછો થાય છે. પાચન ક્રિયાને મજબૂત કરવા માટે જીરું અને સિંધવ મીઠું સરખી માત્રામાં લઈને તેને લીંબુના રસમાં 7 દિવસ પલાળી રાખો. સૂકવીને તેની પેસ્ટ બનાવીને સવાર સાંજ તેનું સેવન કરો. આ પેસ્ટ ખાવાથી પેટ ખરાબ થઈ ગયું હોય તો ઠીક થઈ જાય છે. તો મિત્રો, જાણકારી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. સીતારામ.